નમસ્કાર મિત્રો, આજે આપણે ચાલુ ભૂતકાળ વિશે જોઈશું, જેનું નામ ઇંગ્લિશમાં ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. એની વ્યાખ્યા તેની વ્યાખ્યા એવી થાય કે જે ક્રિયા ભૂતકાળમાં અમુક સમયે ચાલુ હતી, તેવું બતાવવા માટે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ફરીથી એકવાર યાદ રાખજો, જે ક્રિયા ભૂતકાળમાં અમુક સમયે ચાલુ હતી તેવું બતાવવા માટે. દાખલા તરીકે, કલ્પેશભાઈ ક્રિકેટ રમી રહ્યા હતા. ગોપીબહેન ખાવાનું રાંધી રહ્યા હતા, વગેરે. એ રીતે હવે સૌથી જરૂરી વાત કે આપણને એવા વાક્યોની ખબર તો પડી, પણ હવે એનું ઇંગ્લિશ કરવું હોય તો આપણા જોડે તેનું સૂત્ર હોવું જોઈએ. તો તેનું સૂત્ર થાય, સૌથી પહેલાં તેમાં કર્તા, ત્યારબાદ વોઝ અથવા વેર, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ. હવે બધા મિત્રોને ખબર જ હશે કે કર્તા એટલે ક્રિયાનો કરનાર, એટલે જે ક્રિયા કરનાર વ્યક્તિ હોય તેનું ઇંગ્લિશ કાં તો નાઉન આપ્યું હોય, કાં તો પ્રોનાઉન આપ્યું હોય, નામ અથવા સર્વનામ. તો તેનું ઇંગ્લિશ સૌથી પહેલાં મૂકવું. ત્યારબાદ કર્તા પ્રમાણે વોઝ અથવા વેરનો ઉપયોગ કરવો. આઈ, હી, શી, ઇટ એક વચન જોડે છોકરા કે છોકરીના નામ સાથે વોઝ આવે, અને વી, યુ, દે અથવા બહુવચન જોડે વેર મૂકવાનું. ત્યારબાદ જે મુખ્ય ક્રિયાપદ આપેલું વાક્યમાં, ક્રિયાપદ એટલે ક્રિયાસૂચક શબ્દ, ખાવું, પીવું, નાહવું, ધોવું વગેરે. તો તેવા ક્રિયાપદનું ઇંગ્લિશ કર્યા બાદ તેની જોડે આઈએનજી લગાડવું. ત્યારબાદ જે તે વસ્તુ કર્મ તરીકે એનો સ્પેલિંગ લખવું અને પૂર્ણ વિરામ મૂકી વાક્ય પૂર્ણ કરવું. હવે સૂત્ર મગજમાં રાખ્યા બાદ હવે જોઈશું આપણે સમયસૂચક શબ્દો. સમયસૂચક શબ્દો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેથી તમે કાર્ડને ડાયરેક્ટલી ઓળખી શકો છો. તેના સમયસૂચક શબ્દો છે એટ ધેટ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ. ત્યારબાદ વિધાન વાક્યો, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોઈશું. તો પહેલું વાક્ય મેં લખ્યું છે, કલ્પેશભાઈ ગીત ગાઈ રહ્યો હતો. કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો. તો આ વાક્ય આપણને ખ્યાલ આવી જ ગયો હશે. હમણાં જણાવ્યું એમ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો તેને ચાલુ ભૂતકાળ કહેવાય. તો કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો. તો આ વાક્ય વાંચતા જ આપણને ખ્યાલ આવે છે કે આ ક્રિયા ક્યારે ચાલુ હતી, તો ભૂતકાળમાં અમુક સમયે ક્રિયા એની ગાવાની ચાલુ હતી. તો હવે આપણે ચાલુ ભૂતકાળના સૂત્ર પ્રમાણે તેનું ઇંગ્લિશ કરીએ તો સૌથી પહેલાં કર્તા એટલે કે કલ્પેશ, પછી વોઝ અથવા વેર, તો કલ્પેશ જોડે વોઝ આવે. પછી મુખ્ય ક્રિયાપદ તરીકે અહીંયા ગાવું છે, ગાવાનું થાય સિંગ, તો આપણે સિંગ લખ્યું અને તરત જ તેને આઈએનજી લગાડવાનું હોવાથી આપણે આઈએનજી લગાડ્યું. ત્યારબાદ કર્મ તરીકે એ સોંગ લખ્યું. ઓકે, ત્યારબાદ પૂર્ણ વિરામ મૂકવું. ત્યારબાદ વિધાન વાક્યનો ખ્યાલ આવી ગયો છે, સૂત્ર આવડતું હોય તો આપણે ઇઝીલી તેનું ઇંગ્લિશ કરી શકીએ છીએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં ગુજરાતીમાં બીજું કાંઈ વધારો થતો નથી, ખાલી આગળ શું મૂકવાનું. શું કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો? તો જો આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે હંમેશા જવાબ કાં તો હાથી અથવા નાથી આપીએ છીએ કે હા કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો, ના કલ્પેશ ગીત ગાઈ રહ્યો ન હતો, વગેરે વગેરે. બરાબર. તો તેનું ઇંગ્લિશ કરવું સાવ સહેલું છે. તમને વિધાન વાક્ય આવડે તો નકાર વાક્ય બનાવવું કંઈ ભારે નથી. તેમાં માત્ર ને માત્ર તમારે જે સહાયકાર ક્રિયાપદો છે વોઝ અથવા વેર, જે બીજા નંબરે આવે છે તેને આગળ લઈ લેવાના અને કરતા તેના સ્થાને મૂકી દેવાના. બાકીના સ્પેલિંગો તેમનું સ્થાન છોડશે નહીં. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલાય નહીં, એ ખાસ ધ્યાન રાખજો. જ્યારે આ રીતના કોઈ પણ પ્રશ્ન પૂછાય, સહાયકાર ક્રિયાપદથી શરૂ થતો પ્રશ્ન, સહાયકાર ક્રિયાપદ વોઝ અને વેર આ સહાયકાર ક્રિયાપદ છે, તો તેનાથી શરૂ થતો પ્રશ્ન હોય તો હંમેશા જવાબ હા કે નાથી જ આવે. તો પહેલાં હાથી જવાબ આપ્યો તો હા કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો. હવે જ્યારે આપણે ઇંગ્લિશમાં જે વસ્તુ બોલી હોય, લખ્યું હોય,
તો હાનું ઇંગ્લિશ થાય યસ, અને બાકી તો કલ્પેશ ગીત ગાઈ રહ્યો હતો એ તો પહેલાં આપણે જોઈએ એ રીતે જ કરવાનું છે. કલ્પેશ વોઝ સિંગિંગ એ સોંગ. હવે આપણે નાથી જવાબ આપીએ તો ના, કલ્પેશ ગીત ગાઈ રહ્યો નહોતો. તો મિત્રો તમે એક ગુજરાતીમાં જુઓ તો ના અને ન હતો, આ બે શબ્દોનો વધારો થાય, ના અને ન હતો. તો ઇંગ્લિશમાં પણ એ રીતે નાનું ઇંગ્લિશ થાય નો, એ પહેલું મૂકવાનું નો. કલ્પેશ વોઝ નોટ, વોઝ અથવા વેર હોય એના પછી ખાલી નકાર વાક્યમાં નોટ મૂકવું પડે, એનઓટી નોટ. એ મૂક્યા બાદ બાકી જેસે થે, જેવું હતું એવું ને એવું મૂકી દેવાનું. નો, કલ્પેશભાઈ વોઝ નોટ સિંગિંગ એ સોંગ. ઓકે. અને ઘણીવાર આપણે ગુજરાતીમાં જેમ ટૂંકા જવાબ આપીએ છીએ એમ અંગ્રેજો પણ આપતા જ હોય, તો આપણને ટૂંકમાં જવાબ આપતો પણ આવડવું જોઈએ. તો તેનો ટૂંકમાં જવાબ આપવો હોય તો થાય યસ હી વોઝ, અને નો હી વોઝન્ટ. ઓકે મિત્રો, વોઝ નોટનું ટૂંકું રૂપ વોઝન્ટ થાય છે. હવે WH questions. This is the one of the most topic of English grammar. WH question એ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે આપણે જોઈએ છીએ તેમ SSCનો સ્ટુડન્ટ, 10મામાં આવેલો વિદ્યાર્થી જો WH ક્વેશ્ચન આવડતા તો હું નથી માનતો કે કોઈ નપાસ થાય અંગ્રેજીમાં. કારણ કે WH ક્વેશ્ચનની જાણો તો એને માત્ર ને માત્ર પ્રશ્ન શું કહેવા માગે છે એટલી ખબર પડે, અને એના પરથી જવાબ એ લખી શકે. તો આપણે તેના વિશે પણ જોઈએ. તો દાખલા તરીકે આવું એક વાક્ય આપ્યું, કલ્પેશ તે સમયે મેદાનમાં ગીત ગાઈ રહ્યો હતો. તો એનું ઇંગ્લિશ કરીએ તો સૌથી પહેલાં કર્તા તરીકે કલ્પેશ, પછી વોઝ, ત્યારબાદ આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ કરવું. ત્યારબાદ જો બીજા વધારે શબ્દો આપ્યા હોય, વાક્ય મોટું હોય, તો એટલું યાદ રાખવાનું કે સમય સૂચક શબ્દ સૌથી છેલ્લે મૂકવાનો. એ સિવાય બીજા જે શબ્દો એ પહેલાં લખી નાખવાને એને ઇંગ્લિશ કરી નાખો. તો કલ્પેશ તે સમયે મેદાનમાં ગીત ગાઈ રહ્યો હતો, તો કલ્પેશનું ઇંગ્લિશ આવી ગયું. ગીત ગાઈ રહ્યો હતો એનું આવી ગયું. ખાલી તે સમયે અને મેદાનમાં બે શબ્દો રહ્યા. તો તે સમયે તો એટ ધેટ ટાઈમ એ છેલ્લું જશે, અને મેદાનમાં ઇન ધ ગ્રાઉન્ડ એ પહેલાં લખવું પડશે. તો કલ્પેશ વોઝ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ. પછી હવે એના પરથી આપણે પ્રશ્ન બને, પહેલાં ગુજરાતીમાં જાણ સમજી લો કે પહેલો પ્રશ્ન મેં બનાવ્યો છે, કોણ તે સમયે મેદાનમાં ગીત ગાઈ રહ્યું હતું. તો આપણે ગુજરાતીમાં તરત આ રીતે પૂછીએ તો સામેવાળો જવાબ આપી દે કે ભાઈ કલ્પેશ તે સમયે મેદાનમાં ગીત ગાઈ રહ્યો હતો. પણ એ જ વસ્તુ અંગ્રેજીમાં કોઈ પૂછે કે હુ વોઝ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ, તો આપણને ખબર પડી જાય કે હુ એનું ગુજરાતી થાય કોણ, WHO હુ એનું ગુજરાતી થાય કોણ. તો કોણનું અંગ્રેજી થાય હુ, આટલું ધ્યાન રાખવાનું. હવે એનું ઇંગ્લિશ કરવું હોય તો માત્ર કર્તાની જગ્યાએ હુ મૂકી દેવું, બાકીનું આખું સેન્ટેન્સ જે સે થે મૂકી દેવું, અને છેલ્લે પ્રશ્નાર્થ મૂકવાનું. મિત્રો, આ લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, એમાં પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આપ લોકો ધ્યાન રાખજો, આમાં પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું જોઈએ. તો હુ વોઝ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ. હવે આગળ મેં બીજો ગુજરાતી પ્રશ્ન બનાવ્યો, કલ્પેશ તે સમયે મેદાનમાં શું ગાતો હતો. તો કલ્પેશ તે સમયે મેદાનમાં શું ગાતો હતો. તો શું ગાતો હતો, તો એના બોલે આપણે WS તરીકે વોટનો ઉપયોગ કરીશું. હવે વોટ, વેર અને વેનનો ઉપયોગ કરવાનો હોય, એનાથી જ્યારે કોઈ પણ પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો તેના બાદ તરત જ સહાયકારક ક્રિયાપદ મૂકવું. અહીંયા જુઓ, આપણે વોટ છે, ત્યારબાદ આપણે શું મૂક્યું, વોઝ, અને ત્યારબાદ વાક્યમાં બાકી રહેલું વાક્ય પહેલાંથી ચાલુ કરી દેવું. વોટ વોઝ મૂકાઈ ગયા બાદ કલ્પેશ આવ્યું,
ત્યારબાદ વોઇસ તો આવી ગયું છે એટલે પછી સિંગિંગ લીધું. અને શું ગાતો હતો એટલે કે ગીત ગાતો હતો, એટલે એટલું યાદ રાખવાનું કે જે ગાતો હતો એ આ પ્રશ્નમાં આવવું જોઈએ નહીં. એટલે આપણે એ સોંગ કાઢી નાખ્યું. ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ, તો આપણો વોટથી જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે શું કાઢી નાખ્યું? એ સોંગ કાઢી નાખ્યું. ઓકે, તો છેલ્લા પ્રશ્ન ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. આ રીતે હવે ઇંગ્લિશમાં તમને પૂછ્યો હોય પ્રશ્ન કે વોટ વોઝ કલ્પિત સિંગિંગ ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ. હવે ખબર હોય તમને કે વોટ એટલે શું, તો આ પ્રશ્નની ખબર પડે કે આમાં શું પૂછે છે તો સામેવાળો વ્યક્તિ લખી શકે શું ગાતો હતો, એને ખબર પડી જાય વોટ એટલે શું ગાતો હતો એવું પૂછ્યું છે તો એ વાક્ય રચનાની રીતે અને એના જવાબ તરીકે એ સોંગ લખી શકે અને પૂરેપૂરા માર્ક મેળવી શકે. હવે એ રીતે જોઈએ તો બીજો એક ગુજરાતી પ્રશ્ન બનાવ્યો છે, કલ્પિત તે સમયે ક્યાં ગીત ગાતો હતો? ક્યાં, તો ક્યાંથી પ્રશ્ન પૂછાય તો આપણે તરત ગુજરાતીમાં ખબર પડી જાય, પણ ઇંગ્લિશમાં ક્યાં માટે થાય વેર. પેલું વેર મૂક્યું, પછી સહાયકાર ક્રિયાપદ કે વોઝ મૂક્યું, ત્યારબાદ કલ્પેશ, પછી બાકીના શબ્દો સિંગિંગ, એ સોંગ અને ઇન ધ ગ્રાઉન્ડ આપણે કાઢી નાખ્યું. ઓકે, અને છેલ્લે એટ ધેટ ટાઈમ. તો વેરથી જ્યારે પ્રશ્ન પૂછ્યો તો એટલું યાદ રાખજો મિત્રો, સમયસૂચક શબ્દ જે કંઈ હોય ઇન ધ ગ્રાઉન્ડ એ આ વાક્યમાં આપણને જોવા મળશે નહીં. તો હવે પરીક્ષામાં એવું પૂછાયું કે ચલો વેર વોઝ કલ્પિત સિંગિંગ એ સોંગ એટ ધેટ ટાઈમ, તો ખાલી ગુજરાતીમાં તમે એને પાઠ યાદ હોય, ભાષાંતર યાદ હોય તો પણ તમને યાદ આવી જાય કે વેર એટલે ક્યાં ગાતો હતો. તો ખાલી વેર એટલું ખબર પડી જાય અને કલ્પેશ એટલી ખબર પડી જાય તો તમને ગમ પડી જાય કે વેર કલ્પેશ ક્યાં ગાતો હતો, સિંગિંગ ગાતો હતો, તો તમને તરત યાદ આવી જાય કે ઇન ધ ગ્રાઉન્ડ. તો તમે તરત આ જવાબ લખીને આવો, કલ્પેશ વોઝ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ એટ ધેટ ટાઈમ. છેલ્લો પ્રશ્ન છે, કલ્પેશ મેદાનમાં ગીત ક્યારે ગાતો હતો? હવે ક્યારેથી પૂછ્યું હોય તો ક્યારેમાં સમય સૂચક શબ્દ નીકળી જાય, બરાબર. તો વેન, પછી સહાયકાર ક્રિયા તરીકે વોઝ, પછી વાક્યમાં બાકી છે બધું કલ્પેશ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ. હવે આપણે આમાં એટ ધેટ ટાઈમ મૂકીશું નહીં, કારણ કે પ્રશ્ન શેનાથી પૂછે છે? વેન. તો વેનથી પ્રશ્ન પૂછાય એટલે સમયસૂચક શબ્દ અંદર આવવો જોઈએ નહીં. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે વેનથી પ્રશ્ન પૂછાય તો તમને તરત ખ્યાલ આવી જાય કે વેનથી પ્રશ્ન પૂછાયો છે એટલે એના જવાબમાં શું આવશે? સમયસૂચક શબ્દ. તો આટલી ખબર હોય કે જે વેનથી પ્રશ્ન પૂછાયો છે એનો જવાબમાં આવશે સમયસૂચક શબ્દ, અને સમયસૂચક શબ્દ સૂત્ર પ્રમાણે ક્યાં આવે? છેલ્લો. તો તમે વાક્ય રચના રીતે લાઇનસર કમ્પ્લીટ લખી શકો અને આમાંથી બનાવો તો પહેલું કરતા કલ્પેશ વોઝ સિંગિંગ એ સોંગ ઇન ધ ગ્રાઉન્ડ, છેલ્લે તમારે ખાલી એટ ધેટ ટાઈમ યાદ કરીને મૂકવાનું એક જ સ્પેલિંગ. ઓકે, બાકી બધું તમને અંદરથી મળી જાય. જો આટલું તમને આવડી જાય તો તમે અંગ્રેજીમાં ઇઝીલી 12મા સુધી તો પાસ થઈ જ જાઓ. ઓકે, હવે એક્ટિવ પેસિવ વોઇસ, ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ટોપિક, જેમાં ઘણા વિદ્યાર્થીઓ માર ખાઈ જાય છે અને આગળ જતાં તમે આફ્ટર ગ્રેજ્યુએશન વેન યુ વિલ એપિયર ઇન કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ, તો આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે અને આમાંનું એક સેન્ટેન્સ હોય છે. તો એક્ટિવ વોઇસનું સૂત્ર થાય કરતા, પછી વોઝ વેર, ક્રિયાપદનું આઈએનજી રૂપ અને કર્મ. હવે જો પેસિવ કરવું હોય તો કર્મ હોય એ આગળ આવી જાય પહેલું કર્તાના સ્થાને, બીજા નંબરે જે કર્મ આગળ લીધું છે તે પ્રમાણે વોઝ કે વેર આવે. જો કર્મ એક વચન હોય તો વોઝ આવે, કર્મ બહુવચન હોય તો વેર આવે. ઓકે, પછી બીઈંગ, આ ખાસ યાદ રાખજો, ચાલુ કાળ હશે, ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળ, તેના પેસિવ વાક્યમાં વચ્ચે બીઈંગ આવશે. ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત, વર્બનું ત્રીજું રૂપ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, દાખલા તરીકે ગીવ, ગેવ અને ગીવન. ઓકે, ત્યારબાદ કર્તાની કર્મ વિભક્તિ એટલે જે કર્તા હશે છેલ્લો જતો રહેશે. કર્તા તરીકે વ્યક્તિનું નામ હોય તો એને મૂકવાનું, અને જો કર્તા તરીકે સર્વનામ હોય હી, શી, ઇટ, તો તેની કર્મ વિભક્તિ એટલે દાખલા તરીકે હી હોય તો અહીંયા હિમ થઈ જશે, અહીંયા શી હોય તો અહીં હર થઈ જશે, અહીં દેવ હોય તો અહીં ધેમ થઈ જશે,
અહીં વી હોય કર્તા તરીકે તો એની કર્મ વિભક્તિ અસ થઈ જશે. આટલું યાદ રાખજો મિત્રો. હવે એનું એક ઉદાહરણ પણ જોઈ લઈએ. તો એક્ટિવ વોઇસનું વાક્ય લખ્યું છે કલ્પેશ વોઝ સિંગિંગ એ સોંગ. તો આમાં કર્તા છે કલ્પેશ, એટલે તેનું આપણે કર્મ વિભક્તિ કંઈ થશે નહીં, એ છેલ્લો જતો રહ્યો. એના પહેલાં આપણે બાય મૂક્યું. ઓકે, કર્મ હતું એ સોંગ, એને આગળ લઈ લીધું. હવે એ સોંગ એક જ ગીત છે એટલે અહીંયા વોઝ આવશે, એક વચનમાં છે એટલે. ત્યારબાદ સૂત્ર પ્રમાણે બિંગ અને સિંગનું ભૂતકૃદંત V3 શું થશે? સંગ. સિંગ, સેંગ, સંગ. ઓકે, અ સોંગ વોઝ બીંગ સંગ બાય કલ્પેશ. છેલ્લે પૂર્ણ વિરામ મૂકી દો. ઓકે, તો આ રીતે તેના એક્ટિવ પેસિવ વાક્ય પણ થાય. જો એનું સૂત્ર આવડતું હોય અને થોડો મહાવરો કરી લો આ રીતે વાક્યનો, તો આપ પણ સરળતાથી આ કામ કરી શકો, આ કાર્ડ તૈયાર કરી શકો. આ વિડીયો જોઈ આ વારંવાર બીજા આવા વાક્યોનું પ્રેક્ટિસ કરજો. જરૂરથી તમને આવડી જશે કાર્ડ, અને બીજી વાર જિંદગીમાં જોવું પડશે નહીં. અસ્તુ.